રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. તો સવારના પોરમાં જે ઉઠી ચાલુ છે વાહિંદાની ગમજો ચોખ્ખું જણાક અહીંયા ઘીવનું થાય જો. જય શ્રી કૃષ્ણ. જો આજ છે ને ઘીવનું કરી નાખે, વળી આગો થઈ જાય ને તો 4-5 નું કરી નાખે. હા રીધું એ રીધું હાલ આવતી હાલ હાલ આવું છે તારે, છોડું તો તરત ભાગે. હાલો આપણે છે ને આજ જો વાડામાં વાવણું કરવું થોડુંક બાકી રહી ગયું એ હવે વાવી દઈએ આજે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણે હે ને જાય હે ખેતરે કુંડી ભરવાની હે, મોટર ચાલુ કરવાની હે. માંડવી આપણે એકદમ મસ્ત લીલકાવા માંડી, અસલ ઉગી ગઈ. હવે તો આમાં જે વાહે હતી તી હવે આમ બારી નીકળે. આપણે હે ને કુંડી ભરવાની હે, અહીંયા કુંડી ભરવાની હે અને ઘેરે કુંડી ભરવાની હે. જરીક સાફ કરી નાખી કુંડીને, પછી મોટર ચાલુ કરીને ભરી લઈ. ઘેરે પાણી થઈ રહ્યું હે. આ દવા છાંટવાની કુંડી છે. હાલો તો અટાણ હે ને વાવણું કરવું છે વાડામાં. વાળો હુકાઈ ગયો, બી નાખે મારા બાપ. હાલો જો છેલ્લું વાવણું આઈનું. હા અહીંનું છે. લાલપુર વાળું રહે. હા લાલપુર. હવે વરસાદ થાય તઈ પલારવાનું હજી ચાલુ કર્યું નથી. હા આમાં છે ને મકાઈ નાખી ભેરી. હા છે ને જો ભેરી હે ને મકાઈ નાખી છે વાડામાં. એટલામાં બધામાં તો નથી નાખી, આ એટલામાં નાખવી. આમાં જો ભેરવાઈ જાય બી ભેરી તે પાખી પાખી ઉગે ને તો અસલ થાય. હાલો તો ચાલુ કર્યું. એ જીરીક ઊંડું કરો માત. વડામાં જોવા થોડાક બી ઢોરાયડા ને ત્યાં વીણવા જાય છે. આપણે આજે હાલવાનું કામ નથી કરવાનું. આપણે હે ને પગ દુખી છે અહીંયા એટલે વડામાં ગયા. વવાઈ તો ગયું હે પણ વાહે હે ને હમાર મારવાનું હાલે કે કોઈ પાર્યું નો ભોહાઈ જાય. કોઈ ધૂળના ઢગલા થયા હોય પાંહેરા થઈ જાય. આપણે હવે ગાય દોવાનું ટાણું થઈ ગયું. ઉતામરી થાય એ જો દોવા હાટું. હવે મારા માં આવે ને તો પછી દોઈ. જો વવાઈ ગયું. આ એક બાકી હતું,
અમારે લાગી ગયો કમ્પ્લીટ. જેઠીબેન એવું હાલે છે ગાય દોવાનું. હવે છે ને લોડર નડતું હતું ને સાઈડમાં બંને કર્યું હતું તે હાલો કરી નાખું હમું નમું. વારે વાહ અમારે ભારી લાગ્યો છે આજ તો મસ્તીનો. આ જો પલારેલ હોય ને એટલે 2 પાણી કાઢેલ હોય આમ તો, એટલે હમાર તો મારવો જ પડે વાહે ને. કે ઓલા ટ્રેક્ટરમાં ઓયણી વડીમાં એ હમાર તો સારો જ લાગે, માથે આ માર દે એટલે રેડી ધન થઈ જાય. ઓયણી જો 2 અહીં છોડી નાખી સાઈડમાં. હવે આને ઢાંકી અને રાખવું જોઈએ, નકર વરસાદ આવે એટલે પલરે એટલે કટાઈ બહુ ભાઈ. અને આને લઈ લઉં હાલો લોડરને જરાક પાછળ. થોડાક બી વહીતા એટલે એ જવા દે હું લાલપુર મેળ આવીએ તો. અને આની કમ જો ચા લે વાવણું પૂરું થયું એટલા વહીતા બી. ચા બન્યો ને તે કલ્પેશ યાદ આવ્યો બધાને. બહુ ભાવ તો ચા અટાણે છે ને હજી થોડોક દિયો એમ કીએ. બરાબર. હા મોરથી અડારી લઈને ગમે એવું ટાણું ના હોય વ્યારું કરવા ટાણે હોય ને તો એને એમ કે ચા દિયો ધોળી ના આવે. આ બી ચોખ્ખા થઈ જાય તો કામ પતે. મકાઈ થોડીક નાખીએ વાળામાં, બાકી ક્યાંય નથી નાખી નાખે તો રોજ બહુ હેરાન કરે. હા પડખે છે ના અહીંયા રે વાંધો ના આવે, અહીં ના આવે. હા હા હાલો જો દી હાથમાં આવ્યો આમ ત્યાં થાકી ગયા દાદી. જેથી કઈ ચા બનાવ વાવણું કર્યું હમાર માર્યો અને ટૂંકું ભાઈ વાવવું થોડુંક અઘરું તો લાગે છે. આ બધું ટચિંગ હતું છેલ્લે ને જેઠીને તો આજે વાત જવા દઈએ એવું થયું. પગમાં હોજા ચડી ગયો ખબર નથી. અને ઘડીક વાર તો બહુ જ નો દુખ્યો. ચટકું થઈ ગયું. ચટકું થઈ ગયું જેઠીને. દવાઈ લીધી અને દુવાઈ કરી, 2 કર્યું. દવા અને દુવા 2 જોઈએ આમાં. બરાબર જોવરાવા ગયા તો ચટકું બતાવે અને દવાઈ લીધી છે તો હવે તો સારું છે. અટાણે દુખાવું નથી. પીડા બંધ થઈ ગઈ. હા હા અઘરું તો બહુ ભાઈ. આ ચટકાનું છે ને કામ બધું. હાલો જો વ્યારું કરી લીધા. જેઠી એક વૈથી કરે બધાની વાહે રહી, બધાની વાહે રહી રીધું. હા ના બોલાવું. હા મારા માં જો એમ ના પાડે બોલાવજે નહીં. ગાય બેઠી થઈ ગઈ એમાં સાચું છે માં તમારે. હાલો તો જો અહીંયા છે ને આજ વાવણાનું કામ ભાઈ પૂરું થઈ ગયું બધું. હવે એક લાલપુર વાળી રહી છે ત્યાં વાવણું કર્યું. હવે વરસાદ થાય તો અહીં નક્કર પલાવી ચાલુ કર્યું. આમ પાણી તો છે ને હવે આ બધું પૂરું થઈ ગયું છે તો હવે જાઉં ને. હવે આજનો વિડીયો પૂરો કરીએ. વિડીયો ગમ્યો તો લાઈક શેર કરી નાખજો, નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કાલના નવા વિડીયોમાં મળીએ. જય દ્વારકાધીશ.